ભાઈ જીતવામાં બાનમાં કોઈ ઠેકાનો નથી ભાઈ શિયાળાની ઠંડી આવી ભાઈ એ લોબા અહીંયા તો કઈ જોઈ ગમો જાઉં બે હવા. હા તો એક કામ કરજે બોલો. મારું તું ત્યાં બગલના લારીથી પાલક પકોડા લેતો જાય અહીંયા ઈકનથી લઈને પેલા મને આલી જા અને પછી તું તાર જાય યાર. ના કાઢું પા મેળ આવે એવો નહીં. મારા ભાઈબંધના બર્થડેની પાર્ટી હતી એમાં જવાનું પણ મોડું થઈ જાય ના મેળ આવે. અહીંયા મેં તમારા દોહનો કમ ઘણો કાઢેલો છે એ વાત સાચી કાઢું પા તમારી પણ મારા બાર એક વાગશે તારો મેળ નહીં આવતા લાંબુ જ હું લાવું ના નહીં પાડતો અહીંયા મોડું થાય. તારા દોહનો કમ હવે છીછી કરતા આવો છો ને હાલે કરો છો લે પેલા તું મને હાલતો જા અને પછી તાર જા તું તારે પણ ના પડે મારે કેટલું હેડવાનું થાય પણ કઈ પાછું આવું મારા બર્થડે માં જવાનું એટલે મોડું થાય મારે 12-1 વાગશે રાતે. લાંબે એટલે આવું ના નહીં પાડતો હું પૈસા હું હાલો તારે પૈસા હાલવાની જરૂર નહીં. અહીંયા યાર ઈચ્છા થઈ ગઈ છે યાર પાલક પકોડા ખાવાની ઈચ્છા જબર થઈ ગઈ ની તું એક કમ કરી યાર પેલા લેતા અને પછી જાય યાર જા નહીં ચાલુ પણ મારે મેળ આવે એવું જ નહીં. મારે હાલ જવાનું બર્થડે માં. આ તો તારે ટોયકો પાડે એટલે આવું ઉભો રે ના ઉભો રે. હા વાત ખબર તું 12 વાગે આવી ને એટલે જે પેલા પાલક પકોડા રહે ને એ સોન જેવા થઈ જાય સોન ચીકરું થઈ જાય લે એક કમ કરીને તું આલી જા ને પછી જા તું તાર હું એમ કહું છું યાર. નહીં કાઢું પણ મારે મેળ આવે એવું જ નહીં અત્યારે. મારે બર્થડે માં જવાનું એટલે અને ગમે ઇનામ જતો હોત દુકાનમાં તો લેતા હોત આવતો. અને જવા ખરા ઇનામ હું તો આપો હું જઉં તા. હા જો આ જો કે મારા બેટા અમારો કમ નથી કરતા અરે જો કે અમારો કમ નથી કરતા અરે અહીંયા માતાની સોગંદ આ રે લોબડો બધાનો કમ કરી ના જો હવે હું કમ કેવો જબરો કાઢેલો છે મારું કમ નથી કરતો શું કરવાનું કે હું સા કાળું બા ચમ બોગા પાડો અડધી રાતના અહીંયા ઊંઘવાય નહીં દેતા મેં લામ પેલું લોબડું રહ્યું ને એ ગામમાં જતું હતું ને જોપે તે ના અંગાત મેં પાલક પકોડા મંગાયા બરોબર તે ના પાડી માતાની સોગંદ ધારા હાર બોલ્યો એટલે તારે દાવા જે પાલક પકોડા એટલે યાર ઈચ્છા થઈ ગઈ હતી એટલે ખાવા પડી એવું એમ. ચાની અને આજકાલનો છોકરો પાસે જેમ તેમ બોલાય ના પાછો ના નકર ઘેર જઈને કહી દે તો ઉપર ઝઘડા થાય પાછા. અને પાછા અમારે હાલ એ લોબડો અમારે હાલ કહું તો ફટ દઈને કોમ કાઢે એવું એમ કાળું પા હોવે મોણે ફેર હોય પાછું. ત્યાં અમે કોણ છો લ્યા તો કાળું તમને ખબર કોણ છો તમે ના અમે કોણ છો એમ કે તમને ખબર કોણ તમે કોણ છો તમને ખબર ના યાર રહ્યું અમે નથી બરોબર યાર ચમ નથી હાલનો એમ નથી યાર કમ કરે એવું નથી તાણ શું કરે એવું તાની એના દોહાનો અમે કેટલો કમ કાઢેલો છે તમને ખબર છે કે ઘણો કાઢ્યો છે તાની અમે તો ના પાડીએ છીએ તમે એને હુઈ જ રહેતા ખાવું પીવું બધું ઈકણ જ હતું તાર મફત કેમ મફત એટલે લ્યા એટલે એમને મજૂરી કરીને ખાતા એમ એમ પછી જો હજુ ના બોલ્યો એમ તારો બા તો પાણી વારો હતો પણ આ તો રવા દીધું પાણી કેમ રહેવા 2 દાડા ચેડી 2 દાડા ચેરી ઓવા ભાગમાં લીધું આ તો એવું છે એમ ઓવા એટલે પછી અત્યારે રાતની સેવી દારાની આવી જાય દારામાં બધું કરી દેવાની એમ જાય ઓવા રાતે તો તમે બીવક પાછા એમ ચમ અમને હાની બીક લાગે ચાની અમને હાની બીક લાગે અહીંયા તારું કાકુ એ બીવાતું તું એ બીકું નથી કે એ કાળુબા આવું બોલો રાતના તમે અહીંયા તાર કાકો અને હું બે રે ની હેજીલા હતા યાર એરા પોનચમાં જોઈ ની ત્યાં કારું લઈ જતા અંગાતી યાર અલ્યા કાળુબા તમે શું બોલો હ તમે તો એ ઘોડિયામાં રમતા રહ્યા હતા એટલે તો તમે ચોથી હોય ને ભાઈબંધ હોય ઘોડિયામાં એકતા વાત કરો છો દીકરો છે દીકરો એટલે નાનો દીકરો હોય એટલે આ મોને બોલો ને કે હાલ દોત પડતા થાય કાળિયા મેઠા મુઠા અહીંયા એરા રે ની એ પોનચમાં જોઈ ને પોનચમાં ત્યાં કારું લીધા સિવાય જતા જ ના લે હવે અમને ખબર અમારા કાકાએ એમ કીધેલું કે આ કાળુબા ને પેલા કાળીઓ ને રહ્યા પોણતમાં જતા ને રાતીઓ ડોલંગા તો હજી જોઈ અને આગળ મેલામ જોઈ કોકના મેલામ જોઈને હુઈ જ જોઈ પોણતમાં રાતી ના જતા એટલે યાર હું જ્યાં આવ્યો છું બાળપણ મોય યાર
તા પછી રવા દે મોટી મોટી ફાળ્યા વગર. એ બાળપણમાં તો યાર એવું જ હોય કે તાની. તમારો કોમ અહીંયા ત્યાં કાકો રહ્યા ની એ તમારે પેલું શેદરા વાળું ખેતર નથી જોયું? ઓવા ઈકન કોનતમાં ના જઈએ ત્યાં છે મને આ કારું જંગાત લઈ જતા લે. તમે જઈએ કો કયો? એટલે હું તો હું મારો કાકોય ના જઈએ કઈ કણ. અરે કાળુબા અહીંયા આ કારું જતા ઈકન કોનતમાં લે. તમે રવા દો, રાતનો ઓછો ગપ્પો મારો. મને તો મોહનનો મોચો પાછળ ચાલ્યો ને તે ઈકન ઊંઘી રહ્યું લે. એટલે તમે ના હોય રહ્યો રવા દે, જપી જો ઘણી વાર. અહીંયા ઈકન હુઈ રહ્યો હું વાત કરી તું. તમારો કોમ નહીં ઊંઘવાનો. હા આવો બેહો તમે બેહો ને છો. શું છે આ રહ્યા કે ભૂતોય બીવાતા નહીં. ને ના હતા એટલે પેલા મેલામ જઈ જાય પેલા ઘરમાં ગોદડો નેસે પેઈ જતા. કાળુબાની વાત થતી છે એટલે તે મારું રાતના રાજા કાળુબા હા હે ને રાતના રાજા કોણ કેસ આવું? હું કહું છું અરે પમદાર ભૂત આજે પટ્ટી મારી ગયા હતા. અહીંયા તારો કાકો રહ્યો ને એ બીકુ કાકા હું લઈ જવા જો કાળુબા. અહીંયા તારો કાકો બીકુ નતો ને જેમ કાળું પોનતમાં લઈ જતો રે યાચી. જો હવે તમે આવડા છો ચોકન તમે પોણતમાં લઈ જતા. તું તાર કાકા અંગાત કદી નહીં જોઈ લે મારા અંગાત ચોથી આવ્યું છે કાળિયા મેઠા મુઢાળ. એટલે મારું બાળપણ હતી. તે હાલ બનતે તમે બે જણા આવું કરો છો યાર તાપો છો શું કરો? તાપે છીએ હાલ તો. તમે લડો હતી શું લડીએ છીએ અમે તો વાતો કરીએ છીએ. હા કાળુબા તમે ભૂતોય નહીં પીવાતા? અહીંયા નથી બીવાતો લે. નથી પીવાતા? નથી બીવાતો લે. નહીં પીવાતા? નથી બીવાતો. નહીં પીવા? અહીંયા નથી બીવાતો લે. તમે ચો હેડ્યા? હું તો હવે પેલા એરંડન ખરું પડ્યું ને હા એ કોઈ લઈને આજે ના માટે કરે ખેવારી ઈકણ જો કરે સાહેબ. હા કાળુબા હે તમારે ચોય જવું ને હું કહું એક જગ્યાએ જાહો તમને બીક ના લાગતી હોય તો. શરત થઈ જાય શરત 1500 રૂપિયાની શરત આપડા બેન. હે હા તમારે આ લાકડી લાવો. ચોક્કસ પણ લાકડી લાવો આવું કરવી લ્યો. આજ હું કરું લાકડીનું ઢોલું ના ઈકણ અને ઢોલું ના એરંડવાની હો રાખવાની. ના મેરાવા ડોહાન ચો બોકરા દે હોલું પર કણ છે ડોહું અલ્યા કાળુબા મારે હું સમજો. મારી આખી તમને season ના ચાલુ મજા કરો. ચું ની તમે હવારી વહેલા રે એરંડાની એક માર લઈને તમને આલે બરોબર ના ના એરંડો માળ નહીં લાવવી તાની પણ ઈકણ જઈ અને તમે તાર આખી રાત હુઈ રહેવાની. એટલે શરત નહીં પાડી મારી આખી season ચાલ કરાવી છે આ ડોહાનું શું આરી આજ આ કારુના વચ ઉપર આમ વાત આવી ગઈ છે એટલે નહીં આવતારો પાછા ન્યા આવું પાછા ના ન્યા. આવતારો જો ઘેર. અહીંયા એટલે તમે નહીં હવારી- જવું કારુબા નહીં જવું ન્યા જોલ્યું બા આ કારુના વચ ઉપર વાત આવી છે એટલે આરા પાછા ના પડી. હવે તમે આવતા રહ્યા તો પાછા અહીંયા ન્યા આવું તને હવારે હું એરંડાની એક માર લઈને તને આલે હવે બરોબર હું ઘેર જઈને હુઈ જાઉં ને તમે આવતા રહો તો હું કરું. ન્યા આવું લ્યા મારી બારની શો ગણી લ્યા ભાઈ. કાળુબા અહીંયા હું તમને કહું તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમારે ભૂન નહીં શિયાળ નહીં કાબેર નહીં ગમે તે કોઈ જાનવર ઈકન આઈને થોડો હરો રાતે કાબેરો ના આવી હડો એક આટલો ભગવાન કોઈ કરે નહીં. એટલે કારુબાનો વિશ્વાસ તમારો પૂરો પાક્કો અને આખી રાત નહીં ઊંઘું વાત કરી જી લે. 1500 હવારે કે સાઈન લઈ જજો જો હાલો. હા યાદો એ તો જોઈએ છીએ તારી. દીવાઈને ઘેર ના આવતા રહો પાછા. હું કહું જો કઈ ખબર હે? હા મારે જવું પડશે આ ડોહાની ચેરી ચેરી કેમ તમારું કરવા જવું પડશે? મારે એકણ બધું માવઠા જેવું છે માવઠું થાય મારી આખી season પેલ જાય આ ડોહો તો હુઈ જાય એકણ તમે ઈકણ હું હો? પેલું એરંડા નહીં ખરું ઓવા. રાખવા પડશે કે એને હવા રાખવી પડે આ ડોહાનું હું નક્કી એટલે હું કહું નહીં હું તો અઠે જઈને પણ તમે કહી દેવા તો મારે ના કહું, યાર ના કહું. ઉપાધિ થા. હું અઠે બીજો માં તો અઠે લેવો પડ્યો જો અઠે હુઈ ગયો એક કામ કરજો કે તમે ઓઠે ચોક એ તો હુઈ રહેજો. એ જ કરવાનું પણ તમે કઈ ના દે હો. હા હા વચન આલજો. વચન 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 હા હાર તાન આવજો તાન. કોઈ નથી આ તો કોઈ નથી. આઈ જશે તારે જોવું છે. અલ્યા જાડું હોય છે. આઈ જા. ન્યા આવે લે કાળુ બાપા આમ ચોક ને આવે રે. વચન છે કે વચમાં શરત તો પાડી દીધી છે પણ રોતા ના વાગ્યો એટલે બસ ને કે કાળુ બાને હોજ ગમમાં ખવરાઈ જાય. કોઈ નથી લ્યા છે. અહીં આ જોગાઈ રહ્યો ને એ જીવશે ને જાગશે ને તો ઉજી એમ કે હે આર્ય મારી બધી વાતો ઉપજાવશે ને હોમું મળશે તો કેમ કાળુબા
કેમ કાઢવા એમ કે હે એટલે આપણે નેચું ગાળવું પડશે ટીંકમાં એટલે આ પાછું ભરવાનું નથી બીજી વાત છોડી ખરા કારું મેઠા મોઢા રૂપે એવી રીત સર નકલી ભૂત બની ડરાવું બીવડાવું પણ શું કરવાનું દવા દે મને એક કહેવત છે કે ભૂતોનો ભરોસો ના હોય અને ભૂતોનો તો ભરોસો હોય પણ બુરાઈનો ભરોસો ના હોય મારા વર્ષે સમય બમય પારખતા નહીં અને સીધે સીધા બોલી જોઈએ સમય તો પારખવો જોઈએ કે નહીં મારું વર્ષો મને રાવણા વચ્ચે બે લાફા મેલી ગયો બોલાતું કોઈ જ્યાં જાય ખબર હતી કે તું એકણો વહેવાળું આવીનું ઘૂસે લોબા પગાડે મને એમ બોલી ગયું તું અને પાછું મને રાવણા વચ્ચે બે લાફા મેલ્યા કે પી પીને હેડ્યું આવ્યું હસતા તારા બે પગત ભાજી નાખું લે તારું ચોરાવણું હતું તે આટલું બધું બોલવાનું આવતું હતું રીતા એવી ચડા કે લોબા પકડે માથું જ ફોડી નાખું પણ ના બે પગત ભાજી નાખું એટલે ફેરથી તું રાવણામાં આવી જ ના હતું તું અમને શું બે લાફા મેળતો હશે અમે કોઈ ધૂળ ખોશો હે કારુજી લે એ કયો સર તમે તો છે યાર તારી બોલેજી બોલેજી શું થયું કારુબા કશી નથી બાજી જશે લ્યા લે આ તારી કારુબા ખેલુજી રોમ નંબર લે લાગ્યો રોમ નંબર વાળી જખો હોય થી સોરી ભૂલ થઈ ગઈ તું સોરી ચમ આવ્યો હોય અરે મને રાવણા વચ્ચે બે લાફા મેલીને એમ કહી જાય કે દારૂ પીપીનો હોય ના બાનો એટલે અમે ધૂળ ખોશો તો ને ધોન ખોશો અમે તું દારૂ પીપીને આવી કે આપણું અમારી જાય સપો તમારી હની આબરૂ જાય છે લે અમે તમારે શું આબરૂ છે જાય છે હે અરે કારુબા અરે એ રોમ નંબર કારુબા આજે લાગ્યો મારા કર્મો લખ્યો તમારે લઈ લીધું હું ના પાડતો તો હવે આ 1500 રૂપિયા તમે લઈ લીધા ચમ 1500 રૂપિયા બાજીના આ જો પગ બાજ્યો ચમ હવે 1500 રૂપિયા એટલે આ ઓને ગાજી બિહાને શરત પાડી હતી સાની ઊંઘવાની કે આ નાબ્યું હોય હું તે શરત પાડી હતી આ લઈ રહ્યા એટલે આ મેઠા મુઠાણ હમણાં મરી જો બંછા એક તો મારા પગ બાજી રહેશે અને પાછું ભાખો આડો. સોરી ઘેર હેડજો. સોરી ભૂલ થઈ ગઈ અલે આ તારી તમે ઘેર તો તારા હાથ પીને હો આ લઈ જજો આ લે એ ખરો ઘેર જતા રહેજો વટની શરત કરી ના પાડતા હું ના પાડી દે વટમાં તો જવું નહીં વચની શરત પાડી છે ને અલે, એ જ તું- ખોટું કરી છે એ હાચું અલે જતો હોય છે હેડો હે બારો લે બારો બારો અને અહીંયા જો હા જોજો એ જો, બરોબર છે બધું પણ હું ઘેર તો નહીં જીવું યાર પેલી મારી 1500 રૂપિયાની એ તો હું શરત કહી દે તો હું કહી દે તો આવું આવું છે તું ના, હું ના, કહી યાર. દે તો મારે હું હાલ દે બસ અને હું તમને તને શું તમને શું તમ ધમકી આલી હા તન હા? રાવણા વચ્ચે એટલા બોલી જાય એટલે માફી માંગો તારે હા ભાઈ લે હવે નહીં બોલું બસ હા નહીં તો બોલું. બરોબર છે તારું બા એટલે આ લાકડી તો મને જ વારી મને જ વારી હું આનો આ હાલ કીધેલો છે એનો જવાબ તો હું હવારીના ઘેર જઈને આલે જતા રહો બે જણા કાળુજી જો હો હાથવી રે કાળુજી અહીંયા હું અહીંયા અંગાતે ના જાઉં કાકડી ટેક ટેક એકલા જતા રહો હંગાત હંગાત જો. હું શું કહું કાળુજી કે અમે દારૂ પીએ તો અમને એટલી તો ખબર પડે કે આ વતની શરત છે ને એ ના કદી પડાય. જિંદગી ના ના પડાય પડાય છોડી દે